તો નવા વર્ષની પૂનમનું અનેરું મહત્વ રહેલું છે। ત્યારે પોરબંદરમાં આવેલા સત્યનારાયણ ભગવાનના મંદિરે કથાનું આયોજન કરાયું હતું। મંદિરે એક સાથે 2000ની કથા યોજાઈ હતી। 2000થી વધુ કથા યોજાતા 11 અને પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનની સમૂહ કથાનું આયોજન કરાયું હતું। લાખોની સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો। ઉલ્લેખનીય છે કે સત્યનારાયણ મંદિરની સ્થાપના વર્ષ 1945માં કરવામાં આવી હતી। નવા વર્ષની પૂનમનું અનેરું મહત્વ રહેલું છે। ગઈકાલે મોટી પૂનમ હતી અને આ વર્ષની શરૂઆતની પ્રથમ પૂનમ હોવાના કારણે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। 2000 જેટલી કથાનું આયોજન કરતા ભાવિક ભક્તોએ આ કથાનો લાહવો લીધો હતો। ભગવાનના મંદિરે કથાનું વિશેષ આયોજન કરતા મંદિરે એક સાથે 2000 કથા યોજાઈ હતી। હું લગભગ 25 વર્ષથી આવું છું અને આજે તો મેં કથાનો બી લાભ લીધેલ છે અને અહીંયા દર પૂનમમાં લગભગ 1500 થી 2000 કથાઓ થાય છે અને આ મંદિરમાં દરેક ઉત્સવ છે રંગે ચંગે ઉજવાય છે। પછી હોળી હોય, દિવાળી હોય કે 11 હોય કે પૂનમ હોય, આ મંદિરમાં લોકોના એક આસ્થાનું કેન્દ્ર બની ગયું છે। આ સત્યનારાયણનું મંદિર છે તે અહીંયા વર્ષોથી આ માણસની આસ્થા છે અને અહીંયા સત્યનારાયણની કથા દર પૂનમે થતી હોય છે ને નોમિનલ ચાર્જ લે છે ને ઘરે પણ કરતા હોય છે ઘણા માણસો, પણ અહીંયા ઓછા ખર્ચે પણ થઈ શકે છે કે સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ એક જ મંદિર એવું છે કે અહીંયા આટલી કથાઓ પણ થતી હોય, માણસોને શ્રદ્ધા પણ ખૂબ છે। સત્યનારાયણ મંદિરના હું લગભગ 25 વર્ષથી આવું છું અને આજે તો મેં કથાનો બી લાભ લીધેલ છે।